ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે સરસ મજાના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. અને આજે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે શું છે તો કે ફંક્શન, બરાબર, વન બાય વન એક પછી એક બધા જ ફંક્શન જોઈ રહ્યા છીએ. તે પૈકીનું આજનું ફંક્શન જે છે તે શું છે તો કે એક્સપ્રેસિંગ કમ્પલ્સન એન્ડ નેસેસિટી. આજે આ બંને ફંક્શનની વિગતે ચર્ચા કરવાની છે અને અપ ટુ ડેટ માહિતી મેળવીએ. અત્યાર સુધી તમે જો આના આગળના ફંક્શન જે છે તેને નથી જોયા તો ચોક્કસથી તેને માણો, કેમ કે એટલું અપ ટુ ડેટ અને સરસ રીતે વ્યવસ્થિત સમજાવવામાં આવ્યું છે કે તમને એમ થશે કે સલા ફંક્શન આટલા બધા સરળ છે. હા, સરળ જ છે. ચાલો, આજે કોઈ બીજી ચર્ચા નહીં કરીએ અને ડાયરેક્ટ આપણા પોઈન્ટ ઉપર જઈએ. અને આજનો ટોપિક જે છે તે શું છે? એક્સપ્રેસિંગ કમ્પલ્સન એન્ડ નેસેસિટી. બરાબર, તો જોઈએ અને કરીએ ચર્ચા એની. તો સૌપ્રથમ વાત કરીએ તો વોટ ઇઝ એક્સપ્રેસિંગ કમ્પલ્સન એન્ડ નેસેસિટી. આ બંને ફંક્શન જે છે શું ખરેખર? આમ જોઈએ તો બે સેમ છે, પણ થોડો ડિફરન્સ છે એટલે આપણે સાથે લીધેલા છે. બરાબર, તો જુઓ જો અહીંયા પેલા ડેફિનેશનની ચર્ચા કરીએ તો વેન વી ટોક, શું કરીએ છીએ તો કે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ અબાઉટ સમથિંગ ધેટ ઇઝ નેસેસરી, જ્યારે આપણે કોઈક એવી બાબતની ચર્ચા કરીએ છીએ કે જે જરૂરી છે, શું છે તો કે નેસેસરી, કમ્પલસરી ઓર અનઅવોઇડેબલ. જરૂરી છે, કમ્પલસરી છે, ફરજિયાત પણ દર્શાવે છે, ન અવોઇડ કરી શકાય તેવું છે, એટલે કે જેને આપણે નકારી ન શકીએ તેવું. બરાબર, વી એક્સપ્રેસિંગ કમ્પલ્સન ઓર નેસેસિટી. આ ત્રણમાંથી કોઈ પણ બાબત જ્યારે આપણી સમક્ષ આવે છે તો ત્યારે આપણે કમ્પલ્સન અથવા તો નેસેસિટી તરીકે એને રજૂ કરીએ છીએ. ગુજરાતી અર્થની અંદર રજૂઆત કરીએ તો ખ્યાલ આવશે તમને કે કોઈ કાર્ય કરવું જરૂરી, ફરજિયાત અથવા અનિવાર્ય હોય. અનિવાર્ય હોવું એટલે એક્સપ્રેસિંગ કમ્પલ્સન અથવા તો નેસેસિટી. ફરજિયાત છે, અનિવાર્ય છે અથવા તો કરવું જ પડે એવી સંભાવના છે તો ત્યારે આ રજૂ કરવામાં આવે છે. બરાબર, તો યાદ રાખશું કે ભાઈ કમ્પલ્સન છે તે ક્યારે વપરાય છે, નેસેસિટી ક્યારે વપરાય છે તો ફરજિયાત. કઈ બાબત છે? ત્રણ: જરૂરી છે, ફરજિયાત છે અને અનિવાર્ય છે. આ ત્રણ બાબતને ધ્યાનમાં રાખીને આપણે યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ જઈએ અને ચર્ચા કરીએ તો જુઓ અહીં તે શું છે તો કે આ બંને વચ્ચેનો તફાવત શું કે છે? when difference between, when not but what difference. શું આવશે અહીંયા? what difference between compulsion and necessity. આ બંને વચ્ચે તફાવત શું છે તો કે જ્યારે આપણે આ બાબતને રજૂ કરીએ છીએ તો આપણે આમ જોઈએ તો બંને સેમ જેવું લાગે છે, થોડો તફાવત છે તે જોઈ લઈએ આપણે. ચાલો, તો કમ્પલ્સન કોને કહેવાય? તે સમથિંગ યુ મસ્ટ ડુ. શું કે છે? કોઈક એવી બાબત કે જે તમારે ફરજિયાત કરવી પડે બીકોઝ ઓફ રૂલ્સ, લોઝ એન્ડ ઓર્ડર. નિયમો છે, કાયદો છે અને ઓર્ડર. બરાબર, તો આ ત્રણ બાબત જે જ્યારે રજૂ કરવામાં આવે તો શું આવે છે તો કે કમ્પલ્સન આવે છે. એક્ઝામ્પલ જોઈએ, સ્ટુડન્ટ મસ્ટ વેર યુનિફોર્મ. વિદ્યાર્થીઓએ નિશ્ચિતપણે અથવા ચોક્કસ ફરજિયાત યુનિફોર્મ પહેરવો જોઈએ. તો આ નિયમ છે તે સ્કૂલનો અથવા તો કોઈ પણ જગ્યાનો. બરાબર, પણ આ કમ્પલ્સન કહીએ અને ત્યાર પછી નેસેસિટીની વાત કરીએ તો શું છે તો કે સમથિંગ યુ નીડ, સમથિંગ યુ નીડ ટુ ડુ. જે એવું કંઈક છે કે જે તમારે કરવું જરૂરી છે. બીકોઝ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓર યુઝફુલ. કારણ કે તે મહત્વનું છે અને ઉપયોગી પણ છે. ફરજિયાત નથી, મહત્વનું છે અને ઉપયોગી છે. જો આ એક્ઝામ્પલ જોઈએ, યુ નીડ ટુ ડ્રિંક ઇનફ વોટર. તમારે પૂરતું પાણી પીવું જોઈએ, ભાઈ જરૂરી છે આ. બરાબર, તો આ રીતે આ બંને બાબત જે છે તે જોજો. આ અહીંયા ત્રણ મુદ્દાઓ છે તે ધ્યાનમાં રાખશું અને અહીંયા છે આ બે મુદ્દાઓ. આ રીતે એકદમ નોર્મલ તફાવતની સાથે આ અલગ પડે છે. બરાબર, ચાલો જોઈએ અને હવે તેના પછીના એક્ઝામ્પલ અને બીજી વિગતની ચર્ચા કરીએ તો જુઓ જો અહીં સેન્ટેન્સ સ્ટ્રક્ચર જે છે, એટલે કે આ બંને બાબત જે આવે છે આપણી સમક્ષ તો તેનું બંધારણ કેવું છે, તે કેવા પ્રકારના વાક્યની અંદર રજૂ કરવામાં આવે છે. તો જુઓ જોઈએ તો કે મસ્ટ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેનું સ્ટ્રક્ચર શું છે તો કે સબ્જેક્ટ મસ્ટ અને અહીંયા છે V1. શું છે તો કે V1. અહીંયા સબ્જેક્ટ તરીકે કર્તા લેવાનું છે, પછી મસ્ટ લેવાનું છે અને ત્યાર પછી ફરજિયાત
જ્યારે પણ મસ્ટ આવે છે તમારી સમક્ષ તો ત્યારે શું લેશો તો કે V1 લેવાનું થશે. એક્ઝામ્પલ જોઈ લે ખ્યાલ આવશે. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાનું આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. બરાબર. અહીંયા આજ્ઞા પાલન એટલે શું તો કે ફરજિયાતપણે તમારે આ કરવું પડે છે. પછી સ્ટુડન્ટ મસ્ટ વિયર યુનિફોર્મ. આ જ બાબતની ચર્ચા કરી. ફરજિયાતપણે શું તો કે યુનિફોર્મ પહેરવો જોઈએ. પછી વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. આપણે નહીં કરીએ તો કોણ કરશે? અથવા તો કાયદાની રૂએ આપણે બંધાયેલા છીએ તો ત્યારે આ મસ્ટ દ્વારા રજૂ કરવામાં આવે છે. સ્ટ્રક્ચર યાદ રાખશું. મસ્ટ પછી હંમેશા શું આવે છે તો કે V1 આવે છે. બરાબર. ચાલો ત્યાર પછી છે હેવ ટુ અને હેઝ ટુ. એનું સ્ટ્રક્ચર પણ સેમ છે. અહીંયા સબ્જેક્ટ છે, પછી હેવ ટુ અથવા હેઝ ટુ છે અને પ્લસ અહીંયા V1 છે. શું છે આ V1? અહીંયા પણ સેમ એજ છે જેની અંદર તફાવત માત્ર અહીંયા મસ્ટ અને હેવ ટુ નો આવે છે. જો કે હેવ ટુ એટલે ફરજિયાત પણ દર્શાવે છે, કોઈ એના કરતા ઓછી સંભાવના વાળો જોઈએ. આઈ હેવ ટુ સ્ટડી એવરી ડે. મારે નિયમિત અભ્યાસ કરવો જોઈએ, દરરોજ અભ્યાસ કરવો જોઈએ, એ ફરજિયાત છે. આ રીતે સી હેઝ ટુ કુક. તેણીને રાંધવું જોઈએ. પછી ધે હેવ ટુ વર્ક હાર્ડ. તેને સખત કાર્ય કરવું જોઈએ. તો આ ફરજિયાત નથી કે તમે કરો જ, પણ તે મહત્વનું છે અને ઉપયોગી છે. જોજો આ બધી વસ્તુ મહત્વની છે. આપણે અભ્યાસ કરો તે મહત્વનું છે, રસોઈ બનાવી તે મહત્વની છે, અને સખત કાર્ય કરો તે પણ ખૂબ જ મહત્વનું છે. જ્યારે અહીંયા તમને કાયદા દ્વારા અને અહીંયા જે છે તે કોઈક તમારી જરૂરિયાત દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો આ બંને તફાવત છે બંનેમાં. અને ત્યાર પછી ની ચર્ચા કરીએ તો જોજો અહીં શું છે તો કે જ્યારે પ્રોબેબિલિટી જે છે નેગેટિવ દર્શાવવાની છે ત્યારે નેગેટિવ વાક્ય દ્વારા આ પ્રોબેબિલિટી, આ સંભાવના જે છે તેને બરાબર પ્રોહિબિશન એટલે કે કાયદાકીય રીતે નકારાત્મક રીતે રજૂ કરવું. ત્યારે તો શું કે છે યુ મસ્ટ નોટ સ્મોક. તમારે ધૂમ્રપાન કરવું ન જ જોઈએ. ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. એટલે કાયદાની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે ભાઈ ફરજિયાત આ કરવું પડે, નહીં તો ડખા થઈ જાય. પછી સ્ટુડન્ટ મસ્ટ નોટ ચીટ. વિદ્યાર્થીઓએ છેતરવા જોઈએ નહીં કોઈ, અથવા તો ચોરી કરવી જોઈએ નહીં. તો આ તમારે શું છે તો કે ઇમ્પોર્ટન્ટ છે, મહત્વનું છે. પછી વી મસ્ટ નોટ વેસ્ટ વોટર. આપણે ફરજિયાતપણે પાણીનો બગાડ કરવો ન જ જોઈએ. પછી ડોન્ટ હેવ ટુ. હવે આ ડોન્ટ હેવ ટુ જે છે તેનું નોટ નેસેસિટી, જરૂરી નથી તેવું દર્શાવવું. યુ ડોન્ટ હેવ ટુ કમ ટુડે. તમારે આજે આવવાની જરૂર નથી, જરૂર નથી. બરાબર. પછી સી ડઝન્ટ હેવ ટુ કુક. સી ડઝન્ટ હેવ ટુ કુક. તેણીને રસોઈ બનાવવાની જરૂર નથી, ચાલશે. અહીંયા તમે જોઈ શકો છો કે નકારાત્મક જ્યારે રજૂ કરવામાં આવે છે તો ત્યારે અહીંયા ડોન્ટ અથવા તો ડઝન્ટ જે છે તે કર્તાને ધ્યાનમાં રાખીને વપરાય છે. તો મિત્રો આ યાદ રાખશો આપણે નેગેટિવ બાબતને ધ્યાનમાં રાખીએ. ચાલો ત્યાર પછી ની ચર્ચા કરીએ તો જોજો ડેઇલી લાઈફ એક્ઝામ્પલ. જે આપણને પરીક્ષાની અંદર પૂછવાની સંભાવના છે તે પ્રકારના ઉદાહરણો. બરાબર. આ ઉદાહરણ છે તમને અવારનવાર પરીક્ષામાં જોવા મળશે આ પ્રકારના. તો દૈનિક જીવનની અંદર જે ઉદાહરણ જે છે તેની ચર્ચા કરીએ તો પ્રથમ શું છે કે વી મસ્ટ કીપ અવર ક્લાસરૂમ ક્લીન. આપણે આપણા ક્લાસરૂમને સ્વચ્છ રાખવો જ જોઈએ, ફરજિયાત છે આ. બરાબર. પછી યુ હેવ ટુ કમ્પ્લીટ યોર હોમવર્ક. તમારે તમારું ગૃહ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. અહીંયા હેવ ટુ દ્વારા દર્શાવ્યું છે. પછી સી હેઝ ટુ વેક અપ અર્લી. તેણીએ વહેલું ઉઠવું જોઈએ. યુઝફુલ છે અથવા તો મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે આ. વી મસ્ટ સેવ ઇલેક્ટ્રિસિટી. આપણે ઇલેક્ટ્રિસિટી છે તે ચોક્કસપણે બચાવવી જોઈએ. બરાબર. પછી ચિલ્ડ્રન મસ્ટ રિસ્પેક્ટ ટીચર્સ. વિદ્યાર્થીઓ એટલે કે બાળકોએ શિક્ષકોનું માન રાખવું જોઈએ. તો અહીંયા પણ રિસ્પેક્ટ છે, ફરજિયાત પણ દર્શાવ્યું છે આપણને. ડ્રાઈવર્સ હેવ ટુ વિયર સીટ બેલ્ટ. ડ્રાઈવર જે છે તેને કાયદાની રૂએ સીટ બેલ્ટ પહેરવો જોઈએ. તો તમે જુઓ જોઈએ કે આ ડેઇલી લાઈફની અંદર વપરાતા એક્ઝામ્પલ છે તે કઈ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ચાલો નેક્સ્ટ આપણે ડેઇલી લાઈફ કન્વર્ઝેશનની કેટલીક ચર્ચા કરીએ અને તે પ્રેક્ટિસ સેન્ટેન્સના ભાગ સ્વરૂપ આપણે રજૂ કર્યું છે. તો જો જે પ્રેક્ટિસ સેન્ટેન્સ છે જરા અભ્યાસ કરશું અને ખ્યાલ આવશે આપણને.
સ્ટુડન્ટ મસ્ટ વેર યુનિફોર્મ. આ એક્ઝામ્પલ છે, બીજી વખત આપણે લીધું છે અહીંયા. આઈ હેવ ટુ સ્ટડી એવરી ડે. મારે દરરોજ અભ્યાસ કરવો જ જોઈએ. સી હેઝ ટુ કુક ફૂડ. તેણીએ રસોઈ બનાવવી જોઈએ. હી હેડ ટુ લીવ અર્લી. તેને હી હેડ ટુ લીવ અર્લી. તેને વહેલું જવું જોઈતું હતું. તો અહીંયા ભૂતકાળની અંદર રજૂ કરવામાં આવેલું છે આ વાક્ય. પછી યુ મસ્ટ નોટ વેસ્ટ ફૂડ. તમારે ખોરાકનો બગાડ ન જ કરવો જોઈએ. મસ્ટ દ્વારા રજૂ કર્યું છે. વી હેવ ટુ કમ્પ્લીટ અવર પ્રોજેક્ટ. આપણે આપણો પ્રોજેક્ટ હેવ ટુ કીધું છે પૂર્ણ કરવો જોઈએ. ચિલ્ડ્રન મસ્ટ ઓબે ધેર પેરેન્ટ્સ. વિદ્યાર્થી બાળકોએ પોતાના માતા પિતાના આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. તો જોજો વિદ્યાર્થી મિત્રો કે આ રીતના પ્રેક્ટિસ સેન્ટેન્સની અંદર તમે જોઈ શકો છો કઈ રીતના વાક્ય આવી શકે છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ કેટલાક એક્ઝામ્પલ બીજા. તો અહીંયા તમને આપ્યું છે ફંક્શન બેઝડ સિચ્યુએશન. ફંક્શન જ્યારે આવે તો કઈ રીતે તે રજૂ કરવામાં આવે છે. તો કે પ્રશ્નાર્થ સ્વરૂપે તમને જ્યારે શું હોય છે તો કે પ્રશ્નાર્થ હોય તમને કૌંસમાં આપેલો હોય છે કે ભાઈ આ પ્રકારનું ફંક્શન છે તે રજૂ કરો અને તમને ઓપ્શન આપ્યો હોય તેમાંથી આ કયો ઓપ્શન છે અથવા તો કઈ રીતે જવાબ આપી શકાય છે તેની રજૂઆત કરી છે. તો શું કીધું? વાય ડુ યુ સ્ટડી એવરી ડે. તમે શા માટે અભ્યાસ દરરોજ કરો છો? તો અહીંયા જુઓ જોઈએ આઈ હેવ ટુ પ્રિપેર ફોર માય એક્ઝામિનેશન. ભાઈ મારે હેવ ટુ શું ફરજિયાત છે કે ભાઈ મારે મારી પરીક્ષા માટે તૈયારી કરવાની છે એટલા માટે હું એવરીડે વાંચું છું, સ્ટડી કરું છું, અભ્યાસ કરું છું. બરાબર. વાય ડુ યુ વિયર અ હેલ્મેટ. તમે હેલ્મેટ શા માટે પહેરો છો? ભાઈ સેફટી માટે. બરાબર. અથવા તો કાયદાની રૂએ તો શું કહે છે? આઈ મસ્ટ વેર અ હેલ્મેટ બીકોઝ ઇટ ઇઝ કમ્પલસરી. મારે ચોક્કસપણે હેલ્મેટ પહેરવું જોઈએ કારણ કે તે ફરજિયાત છે. આ કમ્પલસરી છે તેવું દર્શાવ્યું છે. પછી વાય ડુ યુ સેવ વોટર. તમે પાણી શા માટે બચાવો છો? ભાઈ મારી ફરજ છે આ. તો શું કહે છે? આઈ નીડ ટુ સેવ. અહીંયા જરૂરી છે એવું દર્શાવ્યું છે. આ નીડ ટુ છે તે પણ ઘણી વખત આ પ્રકારના ફંક્શન અંદર જોવા મળે છે. તો શું કહે છે? વી નીડ ટુ સેવ વોટર બીકોઝ ઇટ ઇઝ અ પ્રેશિયસ. આપણે પાણીને બચાવવું જોઈએ કારણ કે તે પ્રેશિયસ એટલે કે મૂલ્યવાન છે. તો તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે આ વાક્ય છે તેને રજૂ કરવામાં આવ્યા છે. જ્યારે આ પ્રકારના ફંક્શન પૂછાય તો આ રીતે રજૂ કરવામાં આવે છે પ્રશ્ન અને તેના જવાબના સ્વરૂપે. ચાલો હવે આગળની ચર્ચા કરીએ અને જોઈએ એના પછીનો એક્ઝામ્પલ. હવે અહીંયા એક્ઝામ્પલ પૂર્ણ થાય છે અને તમને એક સરસ મજાની શું આપવામાં આવી છે તો કે પરીક્ષાને લગતી ટિપ્સ આપવામાં આવેલી છે. તો આ બાબત છે તેને થોડું યાદ રાખશો એટલે જેથી કરીને પરીક્ષામાં આપણને એકદમ સરળતાથી સમજાય. તો શું કીધું છે? યુઝ મસ્ટ ફોર સ્ટ્રોંગ ઓબ્લિગેશન ઓર રૂલ્સ. સશક્ત અથવા તો મજબૂત પરિસ્થિતિ હોય ત્યારે અથવા તો નિયમ હોય ત્યારે શું વાપરવાનું થાય તો કે મસ્ટ વાપરવાનું થશે આપણે. બરાબર. પછી કે છે યુઝ હેવ ટુ હેઝ ટુ ફોર નેસેસિટી યુઝડ બાય સર્કમસ્ટન્સીસ. સર્કમસ્ટન્સીસ એટલે સ્થિતિ. શું થશે અહીંયા? સ્થિતિ. તો કે આપણે જોઈ શકીએ છીએ કે હેવ ટુ અથવા હેઝ ટુ જે છે તે નેસેસિટી યુઝડ બાય સર્કમસ્ટન્સ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યારે રજૂ કરવામાં આવેલો છે તો ત્યારે નેસેસિટી વપરાય છે એની તો કે હેવની સાથે. બરાબર. પછી યુઝ હેડ ટુ ફોર પાસ્ટ નેસેસિટી ભૂતકાળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શું કરવાનું છે તો કે હેડ ટુ વાપરવાનું છે. બરાબર. પછી યુઝ નીડ ટુ ઓર સમથિંગ ઇમ્પોર્ટન્ટ. જે રીતે આપણે કોઈ મહત્વની બાબત છે તેને રજૂ કરવી હોય તો અહીંયા નીડ ટુ છે તે પણ વપરાય છે. બરાબર. પછી અહીંયા કીધું છે આફ્ટર મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને નીડ ટુ અથવા ઓટ ટુ. આ ઓટ ટુ પણ આવી શકે છે. ઓલવેઝ યુઝ ધ બેઝ ફોર્મ એટલે કે વી વન શું વાપરવાનું છે? બેઝ ફોર્મ ઓફ વર્બ. તો આ બધાની સાથે તમે જોઈ શકો જેટલા એક્ઝામ્પલ જોયા એમાં બધા તમને એક જ વસ્તુ જોવા મળી છે. શું તો કે તેની સાથે હંમેશા શું વપરાયેલું છે તો કે ક્રિયાપદનું મૂળરૂપ વપરાયેલું જોવા મળશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા આજના આ ફંક્શનની ચર્ચા અને આ જ પ્રકારના ફંક્શન બધા માણવા છે તો તમારે શું કરવાનું છે તો કે આજે આ અશોક નકુમ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી રાખી દેવાની છે. પર ડે દરરોજ
એક એક ફંક્શન છે તમને એકદમ ડિટેલની અંદર આ રીતે આપવામાં આવશે. ચાલો, હેવ યુ ગુડ ડે અને થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે, કંઈ પણ તકલીફ છે તો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો અને તમારા પ્રશ્નનું સમાધાન ચોક્કસથી કરીશું.